નમસ્કાર પશુપાલક મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે પણ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે પશુપાલક મિત્રો માટે મોટા સમાચાર। હવે ફરી એકવાર આઈ ખેડૂત પોર્ટલ પર ખાણદારની યોજના ચાલુ થઈ ગઈ છે। તેમાં દરેક પશુપાલક મિત્રોને મળશે 150 કિલો ખાણદારની બોરી મળશે। તો મફત કરો અરજી, ઘરે બેઠા તમારા મોબાઈલથી મફત કરો અરજી। તો તમારે તમારા મોબાઈલથી ઘરે બેઠા તમારે કઈ રીતના તમારે મફત અરજી કરવી તે તમને આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે। તો મિત્રો વિડીયો પર તમે પૂરેપૂરું જોવાનું ભૂલશો નહીં કે તમારે કઈ રીતના તમારે ઓનલાઈન અરજી કરવી તે તમને આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે। તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ, વિડીયોમાં આગળ વધીએ। તો પશુપાલક મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ, વિડીયોમાં આગળ વધીએ। જો તમે તમારા મોબાઈલથી તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો તમારે શું કરવાનું રહેશે? સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું રહેશે, કેમ કે કોઈ પણ વેબસાઇટ ઓપન કરવા માટે ગૂગલની જરૂર પડતી હોય છે। એટલે પહેલા તમારે ગૂગલ ઓપન કરવાનું છે। તેમાં તમારે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કરવા તમારે સર્ચ કરવાનું છે। જો તમે આઈ ખેડૂત ટાઈપ કરવા તમે સર્ચ કરશો એટલે આ રીતના ઘણા પ્રકારની સાઇટ ઓપન થશે। તેમાં તમારે જે ફર્સ્ટ નંબર જે સાઇટ જે આપવામાં આવી છે આઈ ખેડૂત 2.0 ગુજરાત સ્ટેટ પોર્ટલ, જે ફર્સ્ટ નંબર જે સાઇટ છે તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ફર્સ્ટ સાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક હોમ પેજ આવશે। તેમાં તમારે શું કરવાનું છે? તેમાં તમારે આ જગ્યા પર પહેલા તો તમારે લોગિન ક્રિએટ કરવાનું રહેશે। એટલે કે આ જે સૂચના પર જે આપવામાં આવી છે આઈ ખેડૂત 2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી એટલે કે નોંધણી રજીસ્ટ્રેશન ફરજિયાત છે। એટલે તમારે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તેના માટે લોગિનનું જે બટન જે આપવામાં આવ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે લોગિનના બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે સૂચના જે આપવામાં આવશે તમારું આ જગ્યા પરથી તમારે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે પહેલા તમારે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો મિત્રો તમારે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે મિત્રો આ ચેનલ પર મિત્રો આ વિડીયો મૂકેલો છે। લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશનનો વિડીયો મૂકેલો છે। તો તમે આ ચેનલ પર તમે ક્લિક કરીને અને આ જે વિડીયો મૂકેલો છે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન તે તમારે વિડીયો જોઈ લો મિત્રો। તો તેમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવ્યું છે તમારે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું। તો મિત્રો તમારે પહેલા લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કર્યા બાદ મિત્રો તમારે શું કરવાનું છે? તે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરો છો મિત્રો, તેમાં તમારે જે મોબાઈલ નંબરથી તમે લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરો છો મિત્રો, તે મોબાઈલ નંબર આ જગ્યાએ તમારે ટાઈપ કરવાનો છે। મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ તમે જે પાસવર્ડ ક્રિએટ કરો છો લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન કરતી વખતે તે પાસવર્ડ તમારે ટાઈપ કરવાનો છે। પાસવર્ડ ટાઈપ કર્યા બાદ તમારા જગ્યાએ કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે। કેપ્ચા કોડ ટાઈપ કરી તમારા લોગિન જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે લોગિન પર તમે ક્લિક કરશો એટલે તમારું લોગિન ઓપન થઈ જશે। તેમાં તમારે શું કરવાનું છે? તેમાં તમારા આ જગ્યા પર વિભાગ, તો વિભાગની આ જગ્યાએ એરો કી પર તમારે ક્લિક કરવાનું છે। જેવું એરો કી પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારે પશુપાલન પર તમારે ક્લિક કરીને તમારે શોધો જે લખેલું છે સર્ચનું ઓપ્શન તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે। ત્યારબાદ સ્ક્રોલ કરી નીચે આવશે તેમાં જે પશુપાલનની અલગ અલગ જે આપવામાં આવેલું છે તેમાં તમારે આ જગ્યા પરથી તમારે 100 પેજ પર ક્લિક કરી દેવાનું છે। જો મિત્રો તમે સ્ક્રોલ કરી નીચે આવશો એટલે મિત્રો ખાનદાનની આ સહાય બતાવશે મિત્રો। તેમજ જે અનુસૂચિત જનજાતિના જે અનુસૂચિત જનજાતિમાં જે આવે છે તેમના માટે પણ જે અલગ જે આપવામાં આવે છે અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે આ ખાનદાનની યોજના, આ જે સામાન્ય જાતિમાં જે આવતા તેમાં સામાન્ય જાતિ માટે પણ અલગ છે અને જે અનુસૂચિત જાતિના જે પશુપાલક મિત્રો છે તેમના માટે પણ જે અલગ, એટલે મિત્રો જે પણ જાતિ લાગતી તે રીતના તમારા જાતિ તમારા વાંચી લેવા છે। જે અનુસૂચિત જનજાતિમાં લાગતા હોય તેમને આ અનુસૂચિત જનજાતિ જે આપવામાં આવે છે તેમાં અરજી કરો, તેમાં અરજી કરવાની રહેશે। અને જે સામાન્ય જાતિમાં જે આવતા હોય પશુપાલક મિત્રો તેમને આ સામાન્ય જાતિની જે સામે અરજી કરો તેના પર ક્લિક કરવાનું છે। અને જે અનુસૂચિત જાતિમાં જે આવતા હોય જે પશુપાલક મિત્રો તેમને અનુસૂચિત જાતિના પશુપાલક મિત્રો માટે ખાણદારની સહાય જે ગાભણ ભેંસો માટે તો તેની સામે આ જગ્યાએ અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અરજી કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે પેજ શો થશે। તેમાં સ્ક્રોલ કરી નીચે આવવાનું છે, સૂચનાઓ જે આપવામાં આવે તે તમારે વાંચી લેવાની છે। ત્યારબાદ તમે સ્ક્રોલ કરીને જગ્યા પર નીચે આવશે, નીચે આવશે એટલે કે બટન આવશે આગળ માટે ક્લિક કરો, આગળ માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે પશુપાલક મિત્રો આગળ માટે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો આ રીતે તમારું આવી જશે, ફોર્મ શો થશે। તેમાં તમારું નામ ઓટોમેટિક આવી જશે। જેવું તમે પ્રોફાઇલ પ્રોફાઇલ એટલે તમે જે લાભાર્થી રજીસ્ટ્રેશન કરો છો તેમાં જે પણ તમારી ડિટેલ્સ તમે જે ભરશો તેમાં તે અરજી ડિટેલ્સ આમાં ઓટોમેટિક આવી જશે। તેમાં તમારી જાતિ પણ સિલેક્ટ થઈને આવી જશે। તેમાં તમારે શું કરવાનું છે? તેમાં તમારે આ જગ્યા પર છે કે અનુસૂચિત જાતિના અતિ પછાત એટલે તમે કયા વર્ગમાં આવો છો? અતિ પછાતમાં તો તમારે હા કરવાનું છે। જો ના આવતા હોય તમારે ના કરવાનું છે। લાગુ પડતું ના તમારે ના કરવાનું રહેશે। જે લાગતું હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ પેટા જ્ઞાતિ, પેટા જાતિમાં તમારે આ જગ્યા પર સિલેક્ટ પર ક્લિક કરવાનું છે। તમારે જે પણ પેટા જાતિ લાગતી તમારે સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ આવશે તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે। ત્યારબાદ તમારે આ જગ્યા પરથી તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું, સ્ક્રોલ કરીને તમે નીચે આવશો તો આ જગ્યા પર પુરુષ તો ઓટોમેટિક આવી જશે। આ જગ્યા પર તમારે
દિવ્યાંગ છો કે કેમ? જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. ત્યારબાદ તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. ત્યારબાદ તમારે સ્ક્રોલ કરી નીચે, તેમાં તમારે પશુના વર્ગ પર પસંદ કરવા, ત્યારબાદ ક્લિક કરવાનું છે. જગ્યા પર ગાય કે ભેંસ જે તમે પશુ ધરાવતા હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે પશુની ઓલાદ, તો આ જગ્યા પર પશુની ઓલાદમાં તમારે જે લાગતી હોય પશુ જે ઓલાદ હોય તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરવા બાદ પશુની સંખ્યા જગ્યા પર ટાઈપ કરવાની છે. પશુની સંખ્યા ટાઈપ કરવા બાદ એડ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એડ બટન પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર મિત્રો અમુક વાર નેટવર્કની એરર આવશે, એટલે મિત્રો આ રીતના પર નોટિફિકેશન આવશે, તો ગભરાવાની કોઈ જરૂર નથી. આ જગ્યા પર સ્ક્રોલ કરી નીચે આવશે. સ્ક્રોલ કરી નીચે આવશો એટલે આ જગ્યા પર તમારે જે પશુઓના જે વીમા ચાલતા હોય તમારા જગ્યા પરથી સિલેક્ટ કરી લેવા છે. જે પશુઓના વીમા ચાલતા હોય તે પશુઓના વીમા જગ્યા પરથી સિલેક્ટ કરી લેવા છે. જે બોક્સ જે આપવામાં આવ્યું છે તે બોક્સની સામે સાઇન અપનું બટન ક્લિક કરી દેવાનું છે. આ રીતના સ્ક્રોલ કરી દરેક પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે સ્ક્રોલ કરી નીચે આવશે. ત્યારબાદ તમે સ્ક્રોલ કરીને તમે નીચે આવશો એટલે ત્યારબાદ તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે. સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે આ જગ્યા પર તમારે આ જગ્યા પર સંમતિ આપવાની છે કે હું મારો આધાર નંબર, આપના ખાતાકીય યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરાવવાના હેતુસર આપના આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપું છું. તે રીતના સંમતિ આપવાની છે. આ જગ્યા પર બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આ જગ્યા પર સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો આ જગ્યા પર તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે. આ જગ્યાએ તમે રેશન કાર્ડ નંબર ટાઈપ કરો. રેશન કાર્ડ નંબર ટાઈપ કરવા નંબર ચકાસો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે નંબર ચકાસો તેના પર તમે ક્લિક કરશો આ રીતના નોટિફિકેશન આવશે. તો તમારું નોટિફિકેશન આવશે. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરશો. ઓકે પર ક્લિક કરશો એટલે આ જગ્યાએ રેશન કાર્ડ ધારકોના નામ, આ જગ્યા પર તમે જેના પણ નામે અરજી કરવા માંગો છો, એટલે કે તમે જેના નામે આજે અરજી કરો છો તે નામ તમારામાંથી સિલેક્ટ કર્યા છે. સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે રીતના સ્ક્રોલ કરી નીચે આવશે. નીચે આવ્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે મિત્રો ઓટોમેટિક આ રીતના આવી જશે. તેમાં મિત્રો તમારા દસ્તાવેજ પર આવશે. મિત્રો લાસ્ટ તમારા દસ્તાવેજનો સ્ટેપ આવશે. તો દસ્તાવેજના સ્ટેપમાં મિત્રો તમારે આ જગ્યા પર એડ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એડ બટન પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ જગ્યા પર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. જેવું તમે ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે આ જગ્યા પર મિત્રો ડોક્યુમેન્ટ પર તમારે ક્લિક કરીને તમે આધાર કાર્ડ, તો મિત્રો આ જગ્યા પર આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો તમે આ જગ્યા પર આધાર કાર્ડ તમે સિલેક્ટ કરશો અને આ જગ્યા પર તમે આધાર કાર્ડ તમે આ જગ્યા પરથી અપલોડ કરશો. મિત્રો આધાર કાર્ડ મિત્રો આ જગ્યા પર અપલોડ કરશો. અપલોડ કરીને મિત્રો આ જગ્યા પર સાચવો તે બટન પર મિત્રો તમે ક્લિક કરશો. સાચવો તે બટન પર તમે ક્લિક કરશો એટલે ઉપર એક ડેમો બતાવે છે. જેવું તમે મિત્રો અપલોડ કરવા તમે સાચવો તે બટન પર તમે ક્લિક કરશો ઉપર મેસેજ આવશે. અનુસૂચિત આ જે આપવામાં છે જાતિ દાખલ સમક્ષ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આ જે પશુપાલન તે મિત્રો લાસ્ટમાં જે આપવામાં આવે છે જે યોજના મિત્રો તમે ફોર્મ ભરો છો તે યોજના મિત્રો લાસ્ટમાં જોઈ લેવાનું છે. મિત્રો તે નામ છે કે નહીં, પશુપાલન માટે મિત્રો આપણે જોઈએ છે મિત્રો જે ઓનલાઈન અરજી કરી છે તે યોજના પશુપાલનની છે મિત્રો. તો જે જાતિનો દાખલો સમક્ષ અધિકારી દ્વારા જે આપવામાં આવે છે ફક્ત અનુસૂચિત જાતિ માટે, એટલે આ જે લાસ્ટમાં પશુપાલન, તો આ જગ્યાએ મિત્રો તમારે જાતિનો દાખલો તમારે ઓપન કરવાનો છે, સિલેક્ટ કરવાનો, સિલેક્ટ કરવા તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો છે. અપલોડ કર્યા બાદ મિત્રો તમારા વર્ણનમાં તમારે જે ટાઈપ કરો તે વર્ણનમાં તમે ટાઈપ કરી શકો. ટાઈપ કર્યા બાદ મિત્રો તમારે સાચવો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જો મિત્રો તમે સાચવો તે બટન પર તમે ક્લિક કરશો એટલે મિત્રો ઓટોમેટિક ઉપર નોટિફિકેશન ડેટા સેવ સક્સેસફુલ તે રીતના મેસેજ આવશે મિત્રો. ત્યારબાદ તમારે મિત્રો સ્ક્રોલ કરી નીચે આવશે. નીચે આવ્યા બાદ મિત્રો આ જગ્યાએ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમે સબમિટ બટન જે આપવું તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો મિત્રો સબમિટ બટન પર તમે ક્લિક કરશો તો તમારી અરજી સબમિટ થઈ ગઈ છે મિત્રો. મિત્રો આ જગ્યાએ તમે ઓકે પર ક્લિક કરવાનું છે મિત્રો. જેવું મિત્રો તમે ઓકે પર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારી અરજી સબમિટ થઈ જશે મિત્રો. તો મિત્રો અરજી સબમિટ કર્યા બાદ મિત્રો તમારી અરજી થઈ છે કે નહીં થઈ પ્રોસેસમાંથી જોવા માટે મિત્રો સાઈડમાં જે સ્ટેપ આપેલું છે અરજી લખેલું છે તે અરજી પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે અરજી પર તમે ક્લિક કરશો એટલે મિત્રો હાલમાં જે આપણે જે અરજી તમે જે કરો છો મિત્રો તે લાસ્ટમાં આ રીતના બતાવશે. જેવું તમે અરજી પર ક્લિક કરશો એટલે પશુપાલક મિત્રો નીચે બતાવશે. તેમાં અરજી નંબર પણ આ જે આપવામાં આવેલો છે અને તેમાં તમારું જે આ ઘટકનું નામ તમે જે અરજી કરી છે જે ખાણદારની તે પણ મિત્રો આ રીતના બતાવશે. અને આ જગ્યાએ પ્રિન્ટનું ઓપ્શન આવશે. જો મિત્રો પ્રિન્ટનું ઓપ્શન આવશે તો તમારી અરજી થઈ ગયેલી બતાવશે. મિત્રો આ જગ્યાએ પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. તો મિત્રો પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે સાઈડમાં તમારી પ્રિન્ટ ઓપન થશે. મિત્રો તેમાં જે પ્રતિમા જે આપવામાં આવી છે જે ઓફિસ જે તમારી જે પણ જે તે ઓફિસ બતાવશે જે પ્રતિમા તે જગ્યા પર તમારે અરજી પહોંચાડવાની રહેશે મિત્રો. તે જગ્યા પર તમારે અરજી પહોંચાડવાની રહેશે મિત્રો. જે જગ્યા પર સામેલ જે ડોક્યુમેન્ટ જે આપવામાં આવે છે જાતિનો દાખલો, બારકોડ, રેશન કાર્ડ, સમક્ષ અધિકારી, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય સરકાર માન્ય ફોટાવાળા આઈડી પત્ર એટલે કે તમારો આઈડી એટલે તમારો ઓળખ કાર્ડ. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ અરજી જોડે તમારે જોઈન્ટ કરી દેશે મિત્રો. જે પ્રમાણપત્ર જે આપવામાં આવ્યું છે તે આ જે પ્રમાણપત્ર જે આપવામાં આવ્યું છે તે તમારા જગ્યા પર તમારે ભરી આ જગ્યા પર તમારે કરાવીનો તમારે સિક્કો મરાવી દેવાનો છે મિત્રો. તે કરાય અને મિત્રો તમારે જે જગ્યા પર જે આપવામાં આવેલું છે જે આ પ્રતિમા તે કચેરી તમારે પહોંચાડવાની રહેશે. તો મિત્રો આ રીતના તમારે ઓનલાઈન અરજી કરવાની છે. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. મિત્રો વિડીયો પૂરો જોવા આભાર મિત્રો. તો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે
હજી પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક વિડીયોમાં. થેન્ક યુ, આભાર.